હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2 નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2. એમાં આપણે યુનિટ નંબર 4 જોઈ રહ્યા છીએ, જે ડિપાર્ટમેન્ટલ એકાઉન્ટ્સ છે આપણા, એટલે કે વિભાગવાર હિસાબો. બરાબર છે. તો એમાં આપણે આજે દાખલા નંબર 14 જોવાનો છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમ છે અને બધા જ મુદ્દા છે એ આમાં આવરી લેવાયેલા છે. બરાબર. શું કહેવા માંગે છે કે કલ્પતરુ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સના તારીખ 31/3/2023ના રોજના કાચા સરવૈયા પરથી વિભાગવાર વેપાર અને નફા નુકસાન ખાતું, સામાન્ય નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો. પ્રેમ અને રાજનું નફા નુકસાનનું પ્રમાણ 2:3 છે. બરાબર. આટલી વસ્તુ આપી છે. પછી વિગતમાં આપણને કીધું છે વિગત વિભાગવાર અબ અને ઉધાર જમા રૂપિયા આપેલું છે. સ્ટોક છે શરૂઆતનો, પછી ખરીદી, વેચાણ, મજૂરી, ફર્નિચર, મૂડી, ઉપાડ, ઓફિસ ખર્ચા, વીજળી ખર્ચા, પગાર, માલના વીમાનું પ્રીમિયમ, આવક માલ, ગાડા ભાડું, વટાવ અને કસર, મ્યુનિસિપાલિટી વેરા, ખાલખાદ, દેવાદારો, લેણદારો, મકાન, લોનનું વ્યાજ અને બેંક લોન, અ વિભાગમાંથી મળેલ માલ અને બ વિભાગને મળેલ માલ, રોકડ બેંક હાથ પર અને બેંકમાં. બરાબર. પાછળ આપણને વધારાની માહિતી આપેલી છે. અન્ય સૂચના અને હવાલાઓમાં ખાલખાદ 260 માંડીવાળો, ફર્નિચર અને મકાન પર 10% વાર્ષિક ઘસારો કાપો, મૂડી અને ઉપાડ પર વાર્ષિક 10% વ્યાજ ગણો, વીજળી બિલ ₹200 ચૂકવવાના બાકી છે, જ્યારે 200 વટાવ 200 વટાવ મળવાનો બાકી છે. ₹300 નો માલ બ વિભાગને મોકલેલ માલમાંથી બ વિભાગે પરત કર્યો છે, જેનું નામું લખાયેલું નથી. લોન પર 6 માસનું 10% લેખે વ્યાજ ચૂકવવાનું છે. પછી છેવટનો સ્ટોક આપણને આપેલો છે અ અને બ વિભાગનો. 5 કર્મચારીઓને સરખા ધોરણે 12,000નો પગાર ચૂકવવામાં આવ્યો છે. બંને વિભાગના કર્મચારીની સંખ્યા અનુક્રમે 3 અને 2ની છે અને બાકીનો પગાર જનરલ મેનેજરનો પગાર છે. ફાળવી ન શકાય તેવા સામાન્ય ખર્ચા સામાન્ય નફા નુકસાન ખાતે ઉધારો અને રોકેલી જગ્યા અનુક્રમે 3/5 અને 2/5 છે. બરાબર. આટલી વસ્તુ આપણને આપેલી છે અને આપણને કીધું છે કે ભાઈ તમારે સામાન્ય નફા નુકસાન ખાતું, વિભાગવાર વેપાર અને નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. ચાલો, તો સૌપ્રથમ આપણે છે એ શું બનાવશું તમને બતાવી દઉં. તો સૌપ્રથમ આપણે વિભાગવાર વેપાર ખાતું, તમને ખબર જ છે 2 વિભાગ છે અને કુલનું એક કોલમ બનાવશું આપણે. વિભાગવાર નફા નુકસાન ખાતું 2 વિભાગ છે અને ઉધાર જમા 2 અને કુલનું એક કોલમ. પછી એક આપણે સામાન્ય નફા નુકસાન ખાતું. બરાબર. એમાં તો આપણે સાદું જે બનાવીએ છીએ ટી આકારનું એ જ છે અને પાકું સરવૈયું પણ આપણે જે બનાવીએ છીએ એ જ છે. બરાબર. તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે મેં છે એ ઓલરેડી જે હવાલા આપેલા છે ને, હવાલા ટિક માર્ક કરી લીધા છે. બરાબર. એટલે ત્યાં કંઈ પ્રશ્ન રહેશે નહીં અને એનો ટાઈમ આપણે છે એ બચી જશે. બરાબર. જેટલા હવાલા આપ્યા છે એટલા મેં કાચા સરવૈયામાં છે આવી રીતે જે છે એ ટિક માર્ક કરી લીધા છે. બરાબર. એટલે આપણને છે એ એટલો ટાઈમ બચે. ચાલો, તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે છે એ જે શરૂઆતનો સ્ટોક ને બધું આપેલું છે ત્યાંથી આપણે આપણી ગાડી છે ચાલુ કરીએ. તો સૌપ્રથમ આપણે છે એ બાકી આગળ લાવ્યા કીધું છે શરૂઆતનો સ્ટોક. તો ત્યાં આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ વિભાગવાર છે એમાં જ લખશું. બરાબર. તો અહીં લખશું આપણે બાકી આગળ લાવ્યા, અથવા તો શરૂઆતનો સ્ટોકમાં લખી શકો 20,000 અને 11,500. એટલે આમાં કાંઈ આપણે વિભાગવાર એને ફાળવવાની જરૂર નથી, આપણને આપેલો જ છે કઈ રીતે ફાળવેલો છે. તો 20,000 અને 11,500 અને ટોટલ આપ્યો છે 31,500. ખરીદી, હવે ખરીદી તમને ખબર છે ક્યાં આવશે? વેપાર ખાતામાં. અને એ છે આપણે 45,000 અને 40,000. તો એ પણ એવી જ રીતે આવશે 45,000, 40,000 આપણને વિભાગવાર આપેલા જ છે અને ટોટલ થશે 85,000. ચાલો, પછી ત્રીજા નંબરમાં વેચાણ. તો વેચાણ તમને ખબર છે અહીંયા આવશે વેચાણ વેપાર ખાતામાં જમા બાજુ 1,75,000 અને ટોટલ થશે 1,75,000. મજૂરી, તો એ તમને ખબર છે વેપાર ખાતામાં આવશે. તો અહીં લખશું મજૂરી 18,000 અને 9,000. તો અહીંયા લખશું 18,000, 9,000 અને ટોટલ થશે 9,27,000. બરાબર. પછી ચોથા નંબરમાં આપણને ફર્નિચર કીધું છે. હવે ફર્નિચરમાં આપણને હવાલો આપ્યો છે. અહીંયા મેં કંઈક ટિક માર્ક કરેલું છે. બરાબર છે. ચાલો, તો આમાં આપણને હવાલો આપેલો છે. તો હવાલામાં પાછળ આપણને કીધું છે બીજા નંબરનો હવાલો છે ફર્નિચર અને મકાન પર 10% વાર્ષિક ઘસારો કાપો. હવે આ આખા હવાલાને આપણે છે એ ધ્યાનમાં લઈ લેશું. અને ફર્નિચર આપણી મિલકત છે એટલે આપણે છે એ મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં પેલા જશું અને અહીંયા લખશું ફર્નિચર.
ચાલો, તો ફર્નિચર અને મકાન આ બે ઉપર આપણે 10% વાર્ષિક ઘસારો કાપવાનો છે. અને ફર્નિચર આપણે અત્યારે ટોટલ લઈ લઈશું પાકા સરવૈયામાં, બરાબર. અ અને બ નું કંઈ અલગ અલગ લેશું નહીં. તો અહીંયા લખશું આપણે 14,000 આપણને ઇનર કોલમમાં કીધું છે. અને 10%નો ઘસારો કાપવાનો છે એટલે લખશું બાદ ઘસારો. 14,000 ના 10% એક મીંડું કાઢી નાખો એટલે 1,400 રૂપિયા આપણો ઘસારો થઈ જાય. અને એને આપણે બાદ કરી અને બારે લખી નાખશું -1400 એટલે ઈ આવશે 22,600 સોરી 12,600 અને ઈ આવશે અહીંયા આપણા 12,600 ફર્નિચરના. અને ફર્નિચરના ઘસારાની ક્રોસ એન્ટ્રી આપણે આપી દઈશું અહીંયા, બરાબર, જે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, બરાબર છે. તો અહીં લખશું ફર્નિચર પર ઘસારો. હવે એમાં આપણે વિભાગવાર જે છે એ વાત કરવાની છે. તો વિભાગવાર આપણને અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરેલા જ છે. તો 8,000 અને 6,000 ના 10% આપણે કરવાના છે. તો 8,000 ના 10% 800 અને 6,000 ના 10% 600, બરાબર. ઉધાર બાજુ આપણે એવી જ રીતે લખી નાખ્યું ફર્નિચર પર ઘસારો, બરાબર. અને ટોટલ થશે 8 ને 6 1400 રૂપિયા, બરાબર. જો કે ટોટલ આપણે અહીંયા લખી નાખ્યું. હવે વળી પાછું મકાન ઉપર 10%. હવે જે આપણે હવાલો ઉપાડ્યો છે એ હવાલાને આપણે કમ્પ્લીટ કરીએ. મકાન આપણી પાસે અહીંયા આપેલું છે. મકાન છે 50,000નું. ચાલો, તો અહીંયા લખશું આપણે મકાન પૂરેપૂરું 50,000નું અહીંયા આપણે લખી નાખશું, બરાબર છે, પાકા સરવૈયામાં. અને એમાં આપણે ઘસારો બાદ કરશું 10%. કેટલો થાય તો કે 5,000. ચાલો, તો આ આવશે 5,000 અને બાદ કરશું અહીંયા બારે આવશે આપણી પાસે 45,000, બરાબર. હવે આ મકાન આપણને 50,000 આપ્યું છે અને આમાં આ મકાનને આપણે કયા પ્રમાણમાં જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો મકાન છે એ રોકેલી જગ્યાના પ્રમાણમાં હંમેશા ડિસ્ટ્રીબ્યુટ થાય. અને અહીંયા આપણને રોકેલી જગ્યા જે છે એ 3 પંચમાંશ અને 2 પંચમાંશ આપી છે. એટલે આ ઘસારો જે મકાનનો છે ને એ આપણે 3 પંચમાંશ અને 2 પંચમાંશમાં જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરશું. અહીં લખશું મકાનમાં ઘસારો. કુલ 5,000 છે, બરાબર. હવે એના 3 પંચમાંશ કરીએ આપણે. 5,000 ભાંગ્યા ડાયરેક્ટ 5 કરી નાખું, બરાબર. ચાલો, 1,000 એટલે 3,000 અને 2,000 એ આપણો ડિસ્ટ્રીબ્યુશન થશે. 3,000 અને 2,000, બરાબર. 3 પંચમાંશ કરશો તો એ થશે 5,000 ગુણ્યા 3 ભાંગ્યા 5, 3,000 અને બાકીના 2,000, બરાબર. એ તો આપણે તમે શોર્ટ છે એ જોયેલો હશે. ચાલો, પછી આગળ વધીએ. મકાનનું કામ થઈ ગયું, પછી ફર્નિચરનું કામ થઈ ગયું, મકાનનું કામ થઈ ગયું. પછી છે મૂડી અને ઉપાડ. આ બેમાં હવાલો આપ્યો છે. તો મૂડી અને ઉપાડ સૌપ્રથમ આવે ક્યાં? તો કે મૂડી અને ઉપાડ આવે પાકા સરવૈયામાં. તો અહીંયા આપણે લખશું મૂડી, બરાબર. હવે મૂડી જો બંનેની અલગ અલગ આપી છે, બે ભાગીદારો આપ્યા છે, પ્રેમ અને રાજ. તો આ બેની આપણે અલગ અલગ કરશું, બરાબર. તો પહેલાં અહીંયા લખશું આપણે મૂડી અને એમાં આપણે લખશું પ્રેમ. પ્રેમ એની મૂડી છે 30,000ની અને 3-4 લીટી અથવા તો 2-3 લીટી મૂકી અને હું લખીશ પેલા મૂડી પર વ્યાજે આપણે આપવું પડશે. એટલે કે વ્યાજ અને નફો આ બેને આપણે જગ્યા મૂકી અને પછી હું આગળ વધું અને અહીંયા લખું રાજની અને એ છે 45,000, બરાબર. આના 30,000, આના 45,000. પછી હવે આપણે ઉપાડનું કામ કરી લઈએ, બરાબર. અહીં મૂડી લખી નાખી, અહીંયા આટલી જ જગ્યા મૂકી અને હું છે એ ઉપાડ લખી નાખું, બરાબર. અને ઉપાડ એ બેનો અલગ અલગ છે એટલે ઉપાડમાંય પણ જે છે એ 6,000 અને 7,500 બે વસ્તુ લખવી પડશે. પ્રેમ એ છે 6,000નું અને રાજ આમાં બહુ જાજી જગ્યા જોશે નહીં, એ છે 7,500, કારણ કે આમાં ખાલી આપણે વ્યાજ જ એડ કરવાનું થશે. અહીંયા વ્યાજ અને નફો આ બે વસ્તુ એડ કરવાની થશે. ચાલો, પછી આગળ વધીએ મૂડી અને ઉપાડ. પછી એના ઉપર હવાલો છે એ જોઈ લઈએ. મૂડી અને ઉપાડ પર વાર્ષિક 10%નો આપણે છે એ વ્યાજ ગણવાનો છે. 3,000 10% એટલે કે 3,000નું વ્યાજ થશે, આનું પ્લસ વ્યાજ અને આનું પ્લસ વ્યાજ થશે 4,500, બરાબર. અને અહીંયા આપણે 10% વ્યાજ પ્લસ વ્યાજ કરી નાખીએ. તો ઉપાડ પર 600 રૂપિયા અને અહીંયા પ્લસ વ્યાજ થશે 750 રૂપિયા. ચાલો,
તો આ બે વસ્તુ થઈ ગઈ. અહીંયા તો હવે ઉપાડમાં બહુ જાજુ આપણે કંઈ કરવા પડવું રહેશે નહીં. ચાલો, તો આ વસ્તુ થઈ. આગળ વધીએ. હવે આ બેની મૂડી અને ઉપાડ એના બે પર વ્યાજ આપણે જે ગણ્યું ને એને આપણે ક્રોસ એન્ટ્રી આપવી પડશે અને એને આપણે ડિસ્ટ્રીબ્યુટ ક્યાંય કરવા નહીં પડે. આમાં નહીં આવે, વિભાગવાર નફા નુકસાન ખાતામાં. એ આવશે સામાન્ય નફા નુકસાન ખાતામાં. સામાન્ય નફા નુકસાન ખાતામાં લખશું આપણે મૂડી પર વ્યાજ. એ બે વ્યક્તિનું 3000 અને 4500 એટલે કે પ્રેમ અને રાજનું. તો પ્રેમનું આપણી પાસે છે 3000, રાજનું છે આપણી પાસે 4500, એટલે ટોટલ થશે આપણી પાસે 4 ને 3 7 500. અને શું ઉપાડ પર વ્યાજ કેટલું આપેલું છે આપણને? તો કે 600 અને 750. તો પ્રેમનું 600 અને રાજનું 750. ટોટલ કરી નાખીએ 6 દુ 12 અને 1350. છતાંય આપણે આમાં કરી નાખીએ 750, એટલે એ આવશે 1350 આપણું જે છે ઉપાડ પર વ્યાજ. ચાલો, આ ખબર પડી ગઈ, મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ. ચાલો પછી આગળ વધી. હવે જુઓ, છતાંય તમને ના સમજાય કે સર મૂડી પર વ્યાજ આપણે ઉધાર અને ઉપાડ પર વ્યાજ આપણે જમા. તો સૌપ્રથમ જોઈ લેવાનું કે મૂડીની બાકી આપણી પાસે જમા છે, એટલે કે અહીંયા આપણે મૂડીની બાકી જમા, આ બાજુ આપણે પ્લસમાં છે, અને જે ઉપાડ છે ને આ ઉપાડ આપણો બધો માઇનસ થશે. બરાબર, આ ઉપાડ બધો શું થશે? આપણો મૂડીમાંથી માઇનસ થશે, હંમેશા યાદ રાખવાનું. બરાબર, એટલે કે આ આપણે મૂડી દેવા બાજુ છે, જમા સાઈડ છે, એની ક્રોસ એન્ટ્રી ઉધાર સાઈડ, અને ઉપાડ છે ને એ આપણે લખીએ છીએ મૂડીની નીચે, કારણ કે આપણે મૂડીમાંથી બાદ કરવાનો છે એટલે. બરાબર, પણ ઉપાડનો ખરેખર બાકી છે ને એ ઉધાર છે. બરાબર, એટલે કે ઉધાર હોય તો એને એની ક્રોસ સાઈડ શું દેવી પડે? આપણે જમા દેવી પડે. આ વાત હંમેશા યાદ રાખવાની. ઓફિસ ખર્ચા. હવે ઓફિસ ખર્ચા આપણને આપેલા છે, પણ ઓફિસ ખર્ચા આપણે કેમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે એ આપણને કંઈ કીધું નથી. બરાબર, તો આપણે છે એ ઓફિસ ખર્ચા સામાન્ય ખર્ચ તરીકે સામાન્ય નફા નુકસાન ખાતામાં આપી દે. ઓફિસ ખર્ચા એ છે 2575. બરાબર, ઓફિસ ખર્ચાની બીજી કોઈ નોંધ નહીં થાય. વીજળી ખર્ચા 4300. વીજળી ખર્ચા. હવે વીજળી ખર્ચામાં આપણને હવાલો આપ્યો છે. બરાબર, તો હવાલો ઉપર આવેલા જાય આપણે. વીજળીનું બિલ 200 ચૂકવવાનું બાકી છે, જ્યારે 200 વટાવ મળવાનો બાકી છે. બરાબર, વીજળીનું બિલ આપણે 200 ચૂકવવાનું બાકી છે. તો સૌપ્રથમ વીજળીનું બિલ આપણે આવશે ક્યાં? કે પહેલાં તો નફા નુકસાન ખાતામાં વીજળીનું બિલ આવશે અહીં. બરાબર, તો અહીં લખશું આપણે વીજળીનું બિલ. વીજળી બિલ. બરાબર, હવે એમાં 200 ચૂકવવાનું બાકી છે. તો પહેલાં આપણે જે ચૂકવવાનું બાકી છે એ છે આપણે પાકા સરવૈયામાં આવશે. તો અહીં લખશું આપણે પાકા સરવૈયા મૂડી દેવા બાજુ, કારણ કે આપણે દેવાનું છે. તો અહીં લખશું ચૂકવવાનું બાકી બિલ 200 રૂપિયા. બાર જ ડાયરેક્ટ લખી નાખશું. બરાબર, પછી આપણે છે એ વીજળી બિલ છે ને એ કેટલું આપેલું છે? વીજળી બિલ છે આપણે 4300નું આપેલું છે. તો અહીંયા વીજળીનું બિલ 4300 અને પ્લસ 200 રૂપિયા આપણે જે ચૂકવવાના બાકી છે એ. હવે આ જે ટોટલ 4500 થયા ને એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, પણ કેમાં કરવાના છે? તો કે એ છે એ આપણે તમને ખબર હોય તો રોકેલી જગ્યાના પ્રમાણમાં. આપણને જો પોઈન્ટ્સ ના આપેલા હોય તો આપણે રોકેલી જગ્યાના પ્રમાણમાં આ જે છે એને ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો અહીંયા આપણે વીજળીનું બિલ 4500 એને ભાગ્યા 5 ડાયરેક્ટ કરી નાખું છું. બરાબર, 900 એટલે કે 9 તેરી 27, 2 700 અને 9 દુ 18, 1 800. બરાબર, 2 700 અને 1 800 થશે આપણા 4 500. બરાબર છે, એટલે કે ટોટલ થશે આપણા 4 500 રૂપિયા અહીંયા. બરાબર, ચાલો ક્લિયર થઈ ગયું વીજળીના બિલનું. પછી આગળ વધીએ. પછી આપણને વીજળીના બિલના જ હવાલામાં આપણને વટાવનું કીધું છે કે જ્યારે વટાવ 200 રૂપિયા મળવાનો બાકી છે. બરાબર, તો મળવાનો બાકી છે વટાવ, તો એનું શું કરશું આપણે? તો કે અહીંયા પહેલાં તો વટાવ મળવાનો છે, મીન્સ કે આપણી આવક છે, તો નફા નુકસાનમાં જમા બાજુ આવશે મળેલ વટાવ. બરાબર, અને મળવાનો બાકી છે એટલે મિલકત લેણા બાજુ આવશે. અહીંયા હું નીચે લખું છું મળવા બાકી વટાવ.
કેટલો છે તો કે એ છે એ આપણે 200 રૂપિયાનો મળવાનો બાકી છે, બરાબર. ચાલો પછી હવે વટાવ આપણને આપેલો કેટલો છે મેઇન વાત, તો વટાવ અને કસર આ બે વસ્તુ આપી છે. મળવાનો બાકી છે મીન્સ કે આપણી આવક છે, અને આવક હોય આપણે જમા સાઈડ હોય એટલે વટાવ છે આપણો 1,500. હંમેશા યાદ રાખવાનું વટાવ છે આપણી આવક છે, એટલે કે આમાં આપણે આવક તરીકે કીધું છે, એટલે કે વટાવ આ 1500 છે એ જમા છે આપણી આવક છે, એટલે આ વટાવ આપેલી છે, અને આ 2,800 છે ને એ આપણી કસર છે. ચાલો તો મળેલો વટાવ, તો મળેલ વટાવ છે આપણી પાસે આપેલો છે 1500, અને પ્લસ એમાં 200 રૂપિયા મળવાના બાકી એડ કરવાના છે, બરાબર. તો ટોટલ થશે 1700 રૂપિયા, બરાબર. અને એ 1700 રૂપિયા આપણે કેમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું? મળેલો વટાવ છે. હવે વટાવ ક્યારે મળે આપણને? તો કે સર જ્યારે આપણે ખરીદી કરીએ ને ત્યારે આપણને વટાવ મળે. તો ખરીદીના પ્રમાણમાં આપણે છે એ વટાવને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. તો ખરીદીનું પ્રમાણ અત્યારે મારી પાસે શું થશે તો કે 45 અને 40 આ ખરીદી આપી છે. 5 નવા 45 અને 5 અઠા 40, એટલે કે 9/8 મારી ખરીદીનું પ્રમાણ થશે, 9/8, બરાબર. તો હવે જે મારે વટાવ આવ્યો ને એ હું 9/8માં કન્વર્ટ કરીશ. 1500 + 200 ટોટલ થશે 1700, અને 9 દુ 18 ભાગ્યા 17 કરશું આપણે, બરાબર. એટલે કે 100 રૂપિયા, એટલે કે અહીંયા આવશે 900 રૂપિયા, અને અહીંયા આવશે અમારા 800 રૂપિયા, બરાબર. એટલે કે ટોટલ થશે 1700 રૂપિયા, અને એ 1700 હું અહીંયા આપી દઈશ. ખરીદીના પ્રમાણમાં આપણે આને ડિસ્ટ્રીબ્યુટ કર્યું 9/8માં, બરાબર. અહીંયા હું જરાક લખી નાખું. ચાલો આગળ વધીએ. પછી કસર આપ્યું છે આપણને ભેગું, બરાબર. વટાવ કર્યું તો કસરને રાખી ન દેવાય. તો કસર છે આપણી પાસે 2,800. કસર આપણો ખર્ચ છે. શું કામ ખર્ચ છે તો કે ઉધાર બાજુ આપ્યો છે, તો અહીંયા આપણે લખશું કસર, બરાબર. અને કસર આપણો ખર્ચ છે મીન્સ કે આપણે કોઈકને બાદ કરીને આપ્યા છે, તો એ વેચાણ ઉપર આપણે છે એ આપવા પડશે. તો વેચાણનું પ્રમાણ આપણી પાસે શું થશે તો કે વેચાણનું પ્રમાણ છે 1,75,000, એટલે કે 25 તેરી 75 અને 25 ચોકું 100, એટલે કે 4/3 ના પ્રમાણમાં આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરશું. ચાલો તો 2,800 ને 4/3, 4 ને 3 7, એટલે કે 7 ચોકું 28, 400, એટલે કે ચોકે 1600, અને 4 તેરી 1200 આપણે છે એ કસર ડિસ્ટ્રીબ્યુટ કરી. ચાલો પછી આગળ વધીએ. હવે વટાવ થઈ ગયું, પછી વીજળી ખર્ચા થઈ ગયા, બરાબર. વીજળી ખર્ચાની સાથે સાથે આપણે છે એ વટાવ અને કસર આવી ગયું, એટલે એ પણ હાલ્યું ગયું. પછી છે પગાર. ચાલો તો હવે છે પગાર. તો પગાર તમને ખબર છે અહીંયા જ આવશે, અને પગારમાં એક હવાલો આપ્યો છે. પગાર 19,800નો છે, પણ એમાં એક હવાલો આપ્યો છે આપણને. 5 કર્મચારીઓને સરખા ધોરણે 12,000નો પગાર ચૂકવવામાં આવ્યો હતો, બરાબર. હવે જુઓ 12,000નો પગાર આપણે ચૂકવ્યો છે, એટલે નફા નુકસાનમાં આપણે 12,000નો પગાર લખશું અહીંયા, બરાબર. અને બાકીનો બંને વિભાગના કર્મચારીના 3/2ના પ્રમાણમાં આપણે આપ્યો છે 12,000નો, અને બાકીનો પગાર છે ને જનરલ મેનેજરનો પગાર છે. જનરલ મેનેજરનો પગાર એ શું છે? તે જનરલ મેનેજરનો પગાર છે ને એ આપણે સામાન્ય નફા નુકસાનમાં આપવો પડે, બરાબર. કારણ કે એ બધા ડિપાર્ટમેન્ટમાં પોતાની નજર રાખતો હોય છે, બરાબર છે. તો એ સામાન્ય નફા નુકસાન ખાતામાં જે બાકીનો પગાર છે 12,000 સિવાયનો એ, બરાબર. અને જે 12,000નો પગાર છે એ આપણે ડિપાર્ટમેન્ટમાં 3/2ના પ્રમાણમાં જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો પહેલાં 12,000ને 3/2ના પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ. 12,000 × 3/5, બરાબર. ચાલો તો એ થશે 7,200, અને 12,000 × 2/5, એટલે એ આવશે 4,800, બરાબર. આ આપણે પગારને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ. હવે 12,000 સિવાયનો પગાર, આ ખરેખર પગાર આપણે ચૂકવ્યો છે કેટલો? 19,800નો. તો 19,800માંથી જે 12,000નો પગાર આપણે ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કર્યો એમાં અહીં માઇનસ કરી નાખવાનો, એટલે એ આવશે 7,800. અને આ 7,800નો પગાર છે ને એ આપણે જે છે એ અહીંયા આપી દેવાનો છે, જનરલ મેનેજરનો પગાર, બરાબર. અને એ આવશે 7,800નો. ચાલો પછી પગારનું કામ પૂરું થઈ ગયું. પછી આગળ વધીએ. માલના વીમાનું પ્રીમિયમ. ચાલો તો વળી પાછું માલના વીમાનું પ્રીમિયમ આવ્યું. માલના વીમાનું પ્રીમિયમ લખીએ આપણે અહીંયા નફા નુકસાન ખાતામાં.
અને આ માલના વીમાનું પ્રીમિયમ છે ને એ આપણે સરેરાશ સ્ટોકના પ્રમાણમાં છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થાય, બરાબર. તો સરેરાશ સ્ટોકનું પ્રમાણ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. ચાલો, તો મેં એક રફ પેજ લઈ લીધું છે. હવે સરેરાશ સ્ટોક માટેનું પ્રમાણ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો અહીંયા લખશું આપણે અ વિભાગનું સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોક તો તમને ખબર જ છે, શરૂ સ્ટોક પ્લસ આખર સ્ટોક એના છેદમાં 2, બરાબર. તો શરૂઆતનો સ્ટોક આપણને અહીંયા કીધો છે 20,000 અને 11,500. 20,000 છે અનો અને આનો છે 11,500 અને આખરનો સ્ટોક આપણને પાછળ આપેલો છે. ચાલો, તો આખરનો સ્ટોક આપણને કીધો છે છેવટનો સ્ટોક 24,000 અને 10,500 પ્લસ 24,000 અને પ્લસ 10,500. ચાલો, તો આ બેને આપણે ભાંગ્યા 2 કરવાના છે. 20,000 પ્લસ 24,000 ભાંગ્યા 2 એટલે આનો છે 22,000, અહીંયા જ લખી નાખું છું, અને 10,500 પ્લસ 11,500 ભાંગ્યા 2 એટલે આ છે 11,000. તો આ તો સામે જ આપણે આવી ગયું પ્રમાણમાં, બરોબર. 22,000 ને 11,000 એટલે 11 × 11 ને 11 × 22, 2:1 છે એ આપણો શું થશે તો કે ફાળવણીનું પ્રમાણ, સરેરાશ સ્ટોકનું પ્રમાણ, બરાબર છે. ચાલો, અને સાથે સાથે આપણે અહીં આવ્યા છીએ તો આખરનો સ્ટોકનું વેપાર ખાતામાં આપણે છે એ લખી નાખીએ એટલે આ હવાલાનું કામ પણ પૂરું થઈ જાય. ચાલો, તો અહીંયા આપણે આખર સ્ટોક સેજ નીચે લખીએ. આખર સ્ટોક 24,000 અને 10,500, તો અહીં લખશું આપણે 24,000 10,500. ટોટલ કરીએ તો આપણી પાસે છે ટોટલ 24,000 પ્લસ 10,500 એટલે 34,500 અને એને આપણે ક્રોસ એન્ટ્રી આપણા પાકા સરવૈયામાં આપી દઈ આખર સ્ટોક 34,500. ચાલો, આ વસ્તુ થઈ ગઈ ક્લિયર. પછી આપણે જે કરતા હતા એ વસ્તુ પાછા આવી જાય માલ વીમા પ્રીમિયમ ઉપર. તો માલના વીમા પ્રીમિયમમાં આપણને જે છે એ 2:1નું પ્રમાણ આવ્યું, તો એને આપણે 2:1ના પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખશું. તો માલના વીમાનું પ્રીમિયમ આપ્યું છે 2,100નું, તો 2,100 તો ટોટલ આપણે લખી નાખશું 2,100 અને 2:1ના પ્રમાણમાં જે છે એને ડિસ્ટ્રીબ્યુટ કરશું એટલે કે 2,100 એને ભાંગ્યા 2 ને 1 3 ભાંગ્યા 3 એટલે કે 700 એટલે કે 7 × 2 1400 અને 7 × 1 700, બરાબર. ચાલો, આગળ વધીએ. આને હું સાઈડમાં રાખી દઉં. હવે માલના વીમાનું પ્રીમિયમ થઈ ગયું. આવક માલ ગાડા ભાડું, તમને ખબર છે આવક માલ ગાડા ભાડું ક્યાં આવશે? આવક માલ ગાડા ભાડું આવશે વેપાર ખાતામાં ઉધાર બાજુ. અહીં લખશું આમાં ગાભા. આમાં ગાભા છે આપણી પાસે 3,400નું ટોટલ અને એને ખરીદીના પ્રમાણમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે અને ખરીદીનું પ્રમાણ આવ્યું તો આપણી પાસે 9:8, તો 3,400 એને ભાંગ્યા 9 × 2 = 18 એટલે કે 17,200 રૂપિયા એટલે કે 9:8 અહીં લખી દઉં છું 9:8, 9 × 2 = 1800 અને 8 × 2 = 1600. ચાલો, તો આ ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું. પછી આવશે વટાવ અને કસર, જેનું કામ થઈ ગયું છે મ્યુનિસિપાલિટી વેરા. ચાલો, તો મ્યુનિસિપાલિટી વેરા છે ને એ આપણે ખરેખર જે રોકેલી જગ્યા છે ને એના પ્રમાણમાં આપણે એને ફાળવવા પડશે, બરાબર. તો નફા નુકસાન ખાતામાં આપણે છે મ્યુનિસિપાલિટી વેરા, બરાબર. મ્યુનિસિપાલિટી વેરાને આપણે રોકેલી જગ્યાના પ્રમાણમાં આપણે ફાળવવાના છે. 3,000 રૂપિયા આપણને આપેલા છે ટોટલ અને રોકેલી જગ્યાનું પ્રમાણ છે 3/5 અને 2/5 જે આપણને છેલ્લે કીધું છે, બરાબર. એટલે કે 3/2 ટૂંકમાં તમે એને કહી શકો. તો અહીં આપણે લખી નાખશું રોકેલી જગ્યા 3/2ના પ્રમાણમાં. ચાલો, તો 3,000 ભાગ્યા 5 600, 6 તેરી 1800 અને 6 દુ 1200. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ મ્યુનિસિપાલિટી વેરાનું કામ. પછી ખાલખાદ. ચાલો, તો ખાલખાદ હવે મેઇન એક આપણી પાસે હવાલો આવ્યો છે. ખાલખાદ આપણને કીધી છે 615, બરાબર. અને બીજું કાંઈ આપણને કીધું છે તો કે ના, બીજું કાંઈ નથી કીધું, પણ ખાલખાદ 615 કીધી છે, બરાબર. તો અને પાછળ એના પર હવાલો પણ આપ્યો છે આપણને કે ખાલખાદ છે ને એ 260 માંડીવાળો. તો માનવું કેનું? હવાલાનું માનવું કે પછી આપણને અહીંયા કીધું છે એનું માનવું? તો માનવાનું છે બેયનું, અને બે
ઘાલખાત પણ આપણે દેવાની છે, પણ ઘાલખાત કેના ઉપર હોય? દેવાદારો ઉપર. તો પહેલાં આપણે દેવાદારો લખી નાખશે અહીંયા, દેવાદારો. બરાબર. તો દેવાદારો કેટલા છે આપણી પાસે? તો કે દેવાદારો છે, દેવાદારોની બાકી શું હોય? તો કે દેવાદારોની બાકી ઉધાર હોય. બરાબર. તો ઉધાર બાજુ જે 12,260 આપ્યા છે ને એ આપણા દેવાદારો છે. તો અહીંયા આપણે 12,260 આપણો દેવાદાર. હવે આપણને બે ઘાલખાત કીધી છે, તો જે હવાલામાં કીધી છે ને એ આપણે વર્ષના અંતે કીધી છે, અને એ વસ્તુ આપણે આપણા આખરના દેવાદારમાંથી બાદ કરવાની છે. તો અહીં લખશું આપણે બાદ ઘાલખાત કેટલી છે? 260. તો એ 260 આપણે અહીંથી બાદ કરવાની, અને બારે આવી જશે 12,000 આપણા દેવાદારો. પછી હવે જે હવાલાની આપી છે ને એ હવાલાની આપણે માંડી વાળવાની તો છે, પણ એ માત્ર નફા નુકસાન ખાતામાં માંડી વાળવાની છે, અને આને એડ કરીને. બરાબર. એટલે કે અહીંયા આપણે જે ઘાલખાત દેશું ને એમાં બે, એક હવાલાની આવી જશે, હવાલાની ઘાલખાત છે આપણી 260ની. બરાબર. અને આ સિવાય આપણે કાચા સરવૈયાની જે ઘાલખાત આપણને કીધી છે ને 615 સોરી. બરાબર. તો 615 આપણે છે એ અહીંયા એડ કરશું, અને આ બે ટોટલ કરશું એટલે 260 + 615 એટલે એ આવશે 875. આ 875 આપણે પૂરેપૂરી ઘાલખાત માંડી વાળવાની થાય. બરાબર. હવે 875 ને આપણે કેના પ્રમાણમાં? તો કે ઘાલખાત ક્યારે થાય? કે જ્યારે આપણે વેચાણ કરતા હોય ત્યારે. તો વેચાણના પ્રમાણમાં જે છે એ 4:3 પ્રમાણમાં આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો વેચાણનું પ્રમાણ આપણું 4:3 છે, તો આને આપણે 4:3 પ્રમાણમાં, 4 ને 3 7, તો અહીંયા આપણે ડિવાઈડ કરશું 7, 125 ચોક 500, ચાલો, અને 125 તેરી એટલે એ આવશે 375. એટલે કે ટોટલ આપણે આવી રીતે એની ડિસ્ટ્રીબ્યુશન કરી નાખશું. બરાબર. હવે એની સાથે સાથે આપણને લેણદારો આપ્યા છે, તો લેણદારો આપણે એની સાથે કોઈ હવાલો આપેલો નથી, એટલે લેણદારો આપણે જે આપેલા છે એ આપણે અહીંયા મૂડી દેવા બાજુ લખી નાખશું. બરાબર. અને લેણદારો આપણને આપેલા છે 18,500. તો અહીં લખી નાખશું આપણે 18,500. બરાબર. ચાલો આગળ વધીએ. પછી આપણને મકાન, તો મકાનનો હવાલો કમ્પ્લીટ કરી નાખ્યો છે આપણે. હવે લોનનું વ્યાજ અને બેંક લોન, આ બે વસ્તુ આપણને છે એ 11,000 અને જે છે લોનનું વ્યાજ આપણને આપેલું છે. બેંક લોન છે એનું જમા બાકી આપી છે, મીન્સ કે આપણું દેવું છે, મૂડી દેવા બાજુ આવશે. તો અહીંયા હું લખી નાખું બેંક લોન 11,000. બરાબર. અને એના ઉપર લગભગ એક હવાલો કદાચ આપ્યો હોય, લોનનું 6 માસનું ચૂકવવાનું બાકી છે વ્યાજ, અને એના ઉપર મેં છે એ ટિકમાર્ક કરતાં મને ભૂલાઈ ગયું છે, એટલે કે લોનના વ્યાજ પર આપણે એક હવાલો છે એ દેવાનો છે. લોન પર 6 માસનું 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે, તો ચૂકવવાનું બાકી વ્યાજે અહીંયા આવશે. બરાબર. તો અહીંયા આપણે લખશું લોન પર 6 માસનું વ્યાજ. તો કેટલાની લોન છે? 11,000ની, એના 10%. હવે 6 માસનું વ્યાજ છે એટલે એને ગુણ્યા, કાં તો તમે ભાંગ્યા 2 કરી નાખો ડાયરેક્ટ, અને એને કાં પછી 6/12 કરી નાખો તો પણ ચાલશે. 550 તમારું લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી છે એ. અને હજી જે આપણે ચઢેલું વ્યાજ છે એ તો લીધું જ નથી. અહીંયા જે ચઢેલું વ્યાજ કીધું છે આપણને લોન પર વ્યાજ 550 રૂપિયાનું, એ પણ આપણે એડ કરવાનું છે, પણ એ આપણે સામાન્ય નફા નુકસાનમાં દઈશું, કારણ કે એને ડિસ્ટ્રીબ્યુટ આપણે કેમાંય કરી શકશું નહીં. તો અહીંયા લખશું આપણે લોન પર વ્યાજ, કાચા સરવૈયાનું કેટલું આપેલું છે આપણને? તો કે 550, અને પ્લસ ચૂકવવાનું બાકી જે આપણે અહીંયા દીધું હતું, જે આપણે ગણતરી કરી હતી એ 550. બરાબર. તો બે 550 બારે કાઢીએ આપણે, તો લોનનું વ્યાજ થશે 1,100 રૂપિયા. બરાબર. જે આપણે સામાન્ય નફા નુકસાન ખાતામાં આપ્યું. પછી અ વિભાગમાંથી મોકલેલ માલ, બ વિભાગને મળેલ માલ. હવે જો અ વિભાગમાંથી માલ જાય છે અને બ વિભાગમાં આવે છે. બરાબર. તો આપણે વેપાર ખાતામાં માલ આવે જાય તો આપણે બધી જ એન્ટ્રી ક્યાં કરીએ છીએ? અહીંયા.
તો અ વિભાગમાંથી મોકલે છે એટલે કે મોકલેલ માલ, તો આ બાજુ આવશે, જમા બાજુ જાય છે, બરોબર. તો અહીંયા લખશું મોકલેલ માલ, અથવા તો બ વિભાગમાં મોકલેલ માલ. કેટલાનો મોકલીએ છીએ આપણે? 2100નો. તો જાશે ક્યાંથી? તો કે અ વિભાગમાંથી. તો અહીંયા અ વિભાગમાં આપણે 2100 કરશું, બરાબર. પછી મળે છે કોને? તો કે અહીંયા, બરાબર. મળે એટલે ઉધાર આવશે, બરાબર. તો અહીંયા આપણે બ વિભાગને મળેલ માલ અથવા તો અ વિભાગમાંથી મળેલ માલ, બરાબર, અહીંથી નીકળ્યો છે અને અહીંયા બ વિભાગને મળશે 2100, બરાબર. પણ આટલાકમાંથી શાંતિ નહીં થાય, હજી એમાં એક હવાલો આપ્યો છે આપણને, બરાબર, જે આમાં ટીક માર્ક છે. એમાં આપણને કીધું છે કે 300નો માલ આવી રહ્યો છે, તો 300નો માલ બ વિભાગને મોકલેલ માલમાંથી બ વિભાગને પરત કર્યો છે. હવે બ વિભાગે પરત કર્યો છે એટલે કે અ વિભાગે જે માલ મોકલ્યો હતો એમાંથી 300નો માલ છે એ બ વિભાગે પાછો પરત કર્યો છે. પાછો પરત કરે તો અ વિભાગના ખાતે આવે, તો અહીંયા આવશે પરત કરેલ માલ. મોકલ્યો તો કોને? તો કે અ વિભાગે, બરાબર. તો અ વિભાગને જ ઓલો પાછો દેશે એટલે અ વિભાગના ખાતામાં 300 પાછા આવશે. અને બ વિભાગને જે મોકલી દીધો હતો, બરાબર, બ વિભાગને જે મોકલી દીધો હતો, બરાબર છે, તો એ છે એ વળી પાછો 300 રૂપિયા એના ખાતામાંથી કપાશે, તો એ આવશે અહીંયા, બરાબર. તો અહીંયા આવશે પરત માલ, બરાબર. તો 300. એક વસ્તુ કદાચ ના સમજાય તો આવે તો ઉધાર, જાય તે જમા, બરાબર. કોઈ પણ રીતે માલ જાય તો જમા બાજુ એટલે કે અ પાસેથી આપણે પહેલાં 2100 લીધા, પછી બ એ પાછા પરત કર્યા એટલે 300 રૂપિયા ત્યાં લખ્યા, બરાબર. અને અહીંયા જાય છે, અહીંયા આવે છે, બરાબર, એટલે કે બ વિભાગમાં આવે એટલે 2100, વળી અ વિભાગમાં પાછા આવશે 3000 નહીં, બરાબર. તો 300 રૂપિયાનો માલ વળી પાછો એના ખાતે આપણે ઉધાર કર્યો, બરાબર છે. ચાલો, પછી આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આની બીજી કોઈ ક્રોસ એન્ટ્રી નહીં આવે, બરાબર. ચાલો, અ અને બ આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી રોકડ સિલક હાથ પર અને બેંકમાં, તો 8600 રૂપિયાની રોકડ સિલક આપણી પાસે છે. તો અહીંયા આપણે લખશું આખર રોકડ સિલક પાકા સરવૈયામાં, બરાબર. અને એ આવશે 8600ની, બરાબર છે. ચાલો, બધી જ વસ્તુ, બધી જ એન્ટ્રી જે છે એ થઈ ગઈ છે, બરાબર. ખાલખાદ માંડી વળાઈ ગઈ છે, ફર્નિચર પર મકાન પર ઘસારો દેવાઈ ગયો છે, મૂડી ઉપર પણ વ્યાજ દેવાઈ ગયું છે, વીજળી બિલનો 200 રૂપિયા ચૂકવવાના હતા એ થઈ ગયા છે, 300 રૂપિયાનું આપણે થઈ ગયું છે, લોન પર 6 માસનું વ્યાજ થઈ ગયું છે, છેવટનો સ્ટોક થઈ ગયો છે. પછી 5 કર્મચારીઓને સરખા ધોરણે 12000નો પગારનો હવાલો કમ્પ્લીટ છે. અને આ પણ આપણે રોકેલી જગ્યા અનુક્રમણ એ બધી વસ્તુ કીધી છે, બરાબર. તો આ પણ આપણું કમ્પ્લીટ છે, બરાબર. તો બધી જ હવાલા અને બધા જ એન્ટ્રી આપણે કમ્પ્લીટ કરી નાખી છે. તો ક્વેશ્ચનને હું રાખી દઉં સાઈડમાં, બરાબર. અને કેલ્સી દ્વારા આપણે છે એ ખાતા કરીએ બંધ. ચાલો, ખાતા બંધ કરીએ. હું રેડ પેન લઈ લઉં. સૌ પ્રથમ ટોટલને હું છે એ જાજો છંછેડતો નથી, બરાબર છે. એક એક વસ્તુ કરતો જાઉં છું, કારણ કે અહીંયા આપણે ડિપાર્ટમેન્ટલ પ્રોફિટ જ જોશે, બરાબર. એટલે કે ટોટલને હું અત્યારે કાંઈ કરતો નથી. એવું હશે તો ટોટલ આપણે લાસ્ટમાં કરી નાખશું. 300 + 10 500, ચાલો, તો એ આવશે 85500. તો અહીંયા આપણે લખી નાખશું 85500, ટોટલમાં નહીં, 85500. ચાલો, તો 11500 + 40000 + 9000 + 1600 + 2100, 64200 માઇનસ કરશું 85500. ચાલો, તો એ આવશે 21300. 21300 આપણો નફો, કાચો નફો. ચાલો, પછી છે વળી પાછું આપણે આ બાજુ આવી જાય 1,21,000 + 24000. ચાલો, તો એ આવશે 1,26,100. એમાંથી 20000, 45000, 18,000, 1800 + 300, 85,100 માઇનસ કરશું આપણે 1,26,100માંથી, એટલે એ આવશે 41,000. અને એ આવશે આપણો નફો. કાચો નફાને આપણે સામે આવેલા જઈએ, કાચો નફો 41,000
અને 21,300 ટોટલ કરી અને બારે મૂકી દઈ 21,300. ચાલો એ આવશે 62,300. ચાલો એના પછી કરી નાખશું પહેલાં 21,300 પ્લસ 800 એટલે એ આવશે આપણી પાસે 22,100. એક જ મિનિટ, અહીંયા પ્લસમાં થોડો ગોટો છે 75,000 પ્લસ 300 પ્લસ 10,500 એટલે કે 85,800 આવે છે નહીં કે 500. બરાબર, એટલે કે અહીંયા આપણે ટોટલમાં 85,800 છે અને 85,800માંથી આપણે 11,500 પ્લસ 40,000 પ્લસ 9,000 પ્લસ 1,600 પ્લસ 2,100 એટલે 64,200માંથી આપણે 85,800 માઇનસ કરશું એટલે 21,600 આવશે નહીં કે 300. બરાબર, ચાલો ટોટલ કરી નાખીએ 21,600 પ્લસ 800 એટલે કે એ આવશે 21,400. તો અહીં લખી નાખશું આપણે 21,400 અને એમાંથી આપણે 600 પ્લસ 2,000 પ્લસ 1,800 પ્લસ 1,200 પ્લસ 4,800 પ્લસ 700 પ્લસ 1,200 પ્લસ 375. ચાલો તો 12,675માંથી 22,400 માઇનસ એટલે કે એ આવશે 9,725. એ આવશે આપણો ચોખ્ખો નફો. ચાલો સોરી, આ બાજુની પણ આ બાજુ 9,725. એવી જ રીતે 41,000 પ્લસ 900 એટલે એ આવશે 41,900. 800 પ્લસ 3,000 પ્લસ 2,700 પ્લસ 1,600 પ્લસ 7,200 પ્લસ 1,400 પ્લસ 1,800 પ્લસ 500 એટલે એ આવશે 19,000 અને એમાંથી 41,900 આપણે માઇનસ કરશું એટલે એ આવશે 22,900 અને એ આવશે આપણો નફો. બરાબર, તો આ આપણો ચોખ્ખો નફો. ટોટલ કરી નાખીએ 22,900 પ્લસ 9,725 એટલે એ આવશે 32,625. એ આપણે ક્યાં લઈ જશું? આપણા જે છે એ સામાન્ય નફા નુકસાન ખાતે નફો બંને જે છે એ અ વિભાગનો અને બ વિભાગનો જે છે એ 22,900 અને 9,725 ટોટલ હતો 32,625. આપણે ચોખ્ખો નફો આવી ગયો. હવે આપણે આને બંધ કરી દઈએ. બરાબર, 1,350 પ્લસ 32,625 એટલે 33,975 આપણો છે એ ટોટલ. એમાંથી માઇનસ કરશું આપણે 7,500 પ્લસ 2,575 પ્લસ 7,800 પ્લસ 1,100 એટલે 18,975. એમાંથી આપણે 33,975 માઇનસ એટલે કે એ આવશે 15,000 આપણો ચોખ્ખો નફો. 15,000 અહીંયા લખું છું કારણ કે આપણે છે એ બંને ભાગીદારો જે આપ્યા છે ને રાજ અને પ્રેમ, એને બે વચ્ચે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે નફા નુકસાનના પ્રમાણમાં પ્રેમ અને રાજ વચ્ચે. બરાબર, અને એનું પ્રમાણ છે 2:3. તો આ 15,000 આવ્યા અને 2:3ના પ્રમાણમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે એટલે કે 15,000 ભાગ્યા 5 એટલે કે 3,000 એટલે કે પ્રેમ અને રાજ 3:2ના પ્રમાણ 2:3ના પ્રમાણમાં એટલે કે 3 × 2 = 6 અને 3 × 3 = 9 એટલે કે 6,000 અને 9,000 આવી રીતે આપણે પ્રેમ અને રાજ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાના થશે નનું પ્રમાણમાં 2:3ના પ્રમાણમાં. બરાબર છે. હવે આ બેયનો પ્રેમ અને રાજ બેયનું પ્રેમની વ્યાજ જે છે એ મૂડી અને વ્યાજ આ બેમાં આપણે એડ કરશું આપણો નફો, ચોખ્ખો નફો. બરાબર છે. ચાલો તો ચોખ્ખો નફો જે ભાગે પડતો એનો આવે છે 6,000નો એ અને અહીંયા પ્લસ ચોખ્ખો નફો જે એનો ભાગે પડતો આવે છે એ 9,000 રૂપિયા. બરાબર છે. ચાલો તો આ વસ્તુ છે અને ટોટલ આપણે છે એ બારે મૂકી દઈશું. હવે 30,000 પ્લસ 3,000 પ્લસ 6,000 એટલે આનું ટોટલ થશે 39,000. અહીંયા બારે લખું છું અત્યારે 45,000 પ્લસ 4,500 પ્લસ 9,000 એટલે કે આ ટોટલ થશે 58,500. એમાંથી આપણે ટોટલ ઉપાડ જો જોઈએ બરાબર તો આટલો ઉપાડ આપણે છે એ માઇનસ કરવાનો થાય તો 6,000 પ્લસ 600
પ્લસ 7,500 પ્લસ 750 આ ઉપાડ છે બરાબર. હવે ઉપાડમાંથી આપણે આ બધું માઇનસ કરી નાખીએ તો 39,000 માઇનસ કરશું આપણે એમાંથી ખાલી એક જ વાર 24,150 પ્લસ 58,500 એટલે એ આવશે 82,650 બરાબર. આ બધી જ વસ્તુ અહીંયા બાદ કરી નાખી છે આપણે એટલે અહીંયા નહીં પણ અહીંયા આપણે 82,650 જે બધી જ વસ્તુ બાદ કરી અને આપણે મૂકી એ બરાબર. પહેલાં આ બેનું ટોટલ એમાંથી આ બધી વસ્તુ બાદ બરાબર. ચાલો તો એ આવશે 82,650 પ્લસ 200 પ્લસ 18,500 પ્લસ 11,000 પ્લસ 550 ચાલો તો એ આવશે 1,12,900 તો અહીંયા આપણે લખી નાખશું 1,12,900 બરાબર. આ ખબર પડી મૂડી અને પેલા બધીની મૂડીનું ટોટલ અને પછી એમાં ઉપાડ બાદ અને જે આવ્યું એ આપણે અહીંયા લખી નાખ્યું બરાબર. બાકી આપણો જે ટોટલ હતો એ હવે આપણે આનો ટોટલ કરી નાખીએ બરાબર. તો 12,600 પ્લસ 45,000 પ્લસ 12,000 પ્લસ 200 પ્લસ 34,500 પ્લસ 8,600 ચાલો તો એ આવશે 1,12,900 અને એ પણ આપણો ટોટલ છે એ થઈ ગયું બરાબર. તો આ થઈ ગયો આપણો દાખલો બરાબર છે જે આપણે મેં કીધું એ પ્રમાણે મોટો દાખલો છે બરાબર. દાખલા નંબર 14 આવા જ પ્રકારના દાખલા છે ક્યારેક મોટા હોય તો પૂછાઈ જાય બરાબર. નકર આના પાર્ટ તો તમને કામ આવશે જ બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, સબસ્ક્રાઈબ ચેનલ જરૂરથી કરી નાખો જેથી કરીને આવતો વિડીયો તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.